જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જ છો? સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. અમારા જેન્સી બેન જો સવારમાં આવી ગયા છે. જો સવારમાં એ ડિમ્પલ શીતળામાં ઝારે છે અને જેન્સી રાખું છું હું. અને આપણે જો શીતળામાં ઝારી લીધા, બતાવું તમને. આપણે હાયતમ છે તો હાયતમ યાસી શીતળામાં ઝારી લીધા છે આપણે. તો આપણે જો શીતળામાં ઝારી લીધા છે ને આજે આખો દિવસ ટાઢું ખાવાનું અને હાયતમ રહ્યા છે એટલે વાર્તા સાંભળવાની અને ટાઢું ખાવાનું. આપણે સાંજે જ બનાવી નાખ્યા હતા થેપલા અને જીવ હરખી બેસ હરખી બેમાં દીકરો પડી છે ભાઈ. તો આપણે સાંજે જ બનાવી નાખ્યું હતું થેપલાને એવું બધું. એટલે એ અત્યારે બપોરે આપણે હમણાં 11 સાડા 11 થાય એટલે એકટાણું કરી લેવાનું. અને અત્યારમાં હજુમાં જેન્સી બેને રાખી છીએ. તો તમે ઘણા નાહી ધોઈને તૈયાર થઈ ગયા. શીતળામાં ઝારી લીધા અને ડિમ્પલ શીતળામાં ઝારે છે તો આપણે જેન્સીને રાખીશી. શું કરસ હે? તો હલો હવે જેન્સી ઘરને ઘડી વાર રાખીએ આપણે ત્યાં ડિમ્પલ નવરી થઈ જાય અને પછી આપણે જે કામ પણ બાકી છે વાસણને ઉટકવાનું છે તો પછી વાસણને ઉટકી નાખી. તો ભાઈ વાગી ગયા છે 11:30 અને આપણે જો ઘરનું બધું કામ કરી નાખ્યું છે. અને કપડાં તો આજે કાંઈ ધોવાના ન હોય, કાલે આપણે ધોઈ નાખ્યા હતા બધાય, એટલે આજે કાંઈ કપડાં ધોવાના નથી. આજ સાતમ છે એટલે કાંઈ કપડાં ધોવાના નથી. અને અમે સાતમ રહ્યા છીએ તો અમારા માટે કાંઈ રસોઈ નથી બનાવવાની. ભરત માટે રસોઈ બનાવવાની છે તો આપણે ભરત માટે એક માટે રસોઈ બનાવી નાખી ફટાફટે. આપણે તો આજ સાતમ રહ્યા છે એટલે આપણે હવે એકટાણું કરવા બેસવાનું છે. સાંજે આપણે બધું બનાવ્યું હતું એ કાલના વિડીયોમાં બધું છે, એ બધું જમવાનું છે આપણે. અને કામ બધું થઈ ગયું છે. જેન્સી બેન હજી કાંઈ ખૂટતા નથી તો આપણે હવે ઘણી વાર જેન્સી બેને રાખી એકટાણું કરી લઈ અને ભરત હાથનું રસોઈ બનાવી નાખી. હાલો આપણે હે ને એકટાણું કરી લઈ, રસોઈ બનાવી લઈને પછી મળશું. હેલો ગાઈસ, છો अच्छे છે શીતળા સાતમ જ છે હા હે ને શીતળા સાતમ. મને તો બધા ઓળખતા જ ના તો ટાઈમ. હા શું બનાવે છે? જો આજે બનાવવાનો વારો આવી ગયો છે આરતીબેનને રોટલી. પાછો આપણે રોટલી બનાવવાનો આવી ગયા છે. ઓલા વિડીયોમાં આપણે રોટલી જ બનાવતા હતા પણ આજે આપણા માટે તો નથી બનાવવાનું. આપણે તો એકટાણું પણ કરી લીધું છે. આજે આપણે સાતમ રહ્યા છીએ એટલે આપણે એકટાણું મારા માટે બનાવો. કોના માટે? મારા માટે નહીં, ડિમ્પલ પણ રહી છે સાતમ, પણ અમારા બધા ઘરમાં બીજા બધા મેમ્બર છે. કેટલા મેમ્બર છે તમારા ઘરમાં? કેટલા મેમ્બર છે અમારા ઘરમાં? ને અમારા ઘરમાં મેમ્બર કેટલા? 8 મેમ્બર છે. બધા માટે બટેટાનું શાક અને રોટલી બને છે. અમે તો બે બહેનોએ એકટાણું કર્યું હતું. શું ખાધું તમે આજે એકટાણામાં? ખાધું નહીં. કાલના બ્લોગ તમે આવતીકાલનો બ્લોગ મેં મૂક્યો હતો ને જે વૈલેજામાં બધું બતાવ્યું છે. અમે તાજું છે ને શું ખાધું. છાશ પીધી તમે? હા. કેવી લાગી છે? ઓહ પપ્પા ગજબ. મજા આવી? છાશ એટલે તમારા દાંત આમ કરત પડી નથી ને? છાશ મેં પીધી. મને તો એમ થયું ઘડીક વાર કે આમ શું થઈ ગયું એમ. છાશ અહીંયા મેં નીચે પીધી પણ એટલી ખાટી છે ને મિત્રો, એટલી ખાટી ને કે તમે આમ દાંત તમારે છે ને અંબાઈ જાય એટલી ખાટી થશે. મેં એક જ ફૂલડો પીધો ને પછી છે ને આખો વટકો પાણીમાં ભરી દીધો અને પછી મેં પીધો. અને એટલી સાડી બીજી ચપ કેવી લાગે? મસ્ત લાગે ને? એક નંબર. ક્યુટ બેબી. મેં નથી પીધી સાડી. આજ સાડી તો નથી તો મેં કીધું સાડી પહેરી લઉં ને સાડી પીધી છે આપણે. આજે સાતમ છે ને તો જો કપડાં કાંઈ ધોવાના ન હોય અને રસોઈ ઓલમોસ્ટ બધી બની ગઈ છે. આ લોકો માટે તો રોટલી અને બટેટાનું શાક બધું કરવાનું તો અમારે પાણી નખાય. નવરા તો આપણે નવરા ન હોય તો કેવા આવી જાય નહીં? અને અમારે છે ને કોક દી કપડાં ધોવાનું મોડું થઈ ગયું, કપડાં પડ્યા હોય તેથી પાણી વહેલું આવી જાય. સસ્તું છે
સાચી વાત. બનાવવાનું પછી આપણે હે ને કંઈક કામ કરશું. જો તમારું શું સરસ છો, કેવું કેટલું મારું ટમી હે. અમે તો હે ને ઘરે આશા તમે હે ને પાણી અને શીતળામાં ઝારી લઈ. બધા પાણી જ ઝાડતા હોય અને જે બાકીના મંદિરે જતા હોય. હા અમે તો બાકી ક્યાં ઝાડતા હોય. આ હાઈ તમે અમે મંદિરે નથી જતા, ઓલી હાઈ તમે અમે મંદિરે જઈશું તો આ સાઈડ તમે અમે મંદિરે ઝારી લઈ. તમે ક્યાં ઝારો, મંદિરે જાઓ કે પાણી અહીંયા ઝારો, પાણી યારે કોમેન્ટ કરજો. તો ભાઈ જો અમારા જેન્સીબીને સાયકલમાં બેઠા બેઠા ખાય છે. હું ખાસ મારા દીકરો હું ખાય છે હે. જો મસ્ત મજાનું હું બનાવ્યું હોય બોલા, ખીચડી હે કે હા ખીચડી મસ્ત મજાની ઢીલી ઢીલી ખીચડી અને તુવરની દાળ નાખી છે એમાં. જો એમ બનાવ્યું છે અને જો સાયકલમાં બેઠી બેઠી ખાય છે. વાયડી બહુ થઈ ગઈ હો નહીં બહુ વાયડી થઈ ગઈ હો ને. અને ભાઈ અમારે અટાણ કેટલા વાગે છે, પાણી એવું છે, પાણીથી આવ્યું પાણી ભરાણું. હાલે મમ્મા બપોર વધારે જ અમારે પાણી આવે, પાણી નક્કી ન હોય કાંઈ. તો જો જેન્સીબેનને ખવડાવી છે આપણે અહીંયા. જેન્સીબેન આમ મોટર ચાલુ થઈ ને એટલે ત્યાં જોવે છે દીધું. જેન્સીને ખવડાવી છે હવે. જેન્સી સુવે તો નહીં જ બપોર વધારે હું તું એમ. તો હવે વાગી ગયા છે 6:30 અને આપણે બપોરે ઘણી વાર સુઈ ગયા હતા. નળ આવ્યા હતા, પાણી આવ્યું હતું ભરી અને આપણે સુઈ ગયા હતા ઘણી વાર અને હજી ઉઠ્યા છે. કેટલા અહીંથી ગઈ ત્યાં કેટલા વાગ્યા હતા? 4 વાગ્યા, 4 4:30 થયા ત્યાં આપણે સુઈ ગયા હતા અને હજી હમણાં ઘડીક વાર મોર ઉઠ્યા છીએ. જેન્સીબેન છે ને નીચે આવ્યા આપણે. જો મેં કીધું જેન્સીબેન તો ઘડીક વાર રમાડી પછી રસોઈ બનાવવાની છે તો રસોઈ બનાવી નાખી. ભરત હાટું બનાવવાની છે અને આપણે તો ફરાર કરવાનો છે અત્યારે, કેમ કે બપોરે એકટાણું કરી લીધું છે એટલે ફરાર કરવાનો છે અત્યારે. જ્યાંસી તો કઈ છે નહીં. જ્યાંસી સીધ ગઈ ડિમ્પલ. જ્યાંસીને મારા સાસુ મંદિરે લઈને ગયા છે. ડિમ્પલ શું કરસ? પાણી પીવે. ચાલો રસોઈ બનાવવાની તો રસોઈ બનાવી નાખી ફટાફટ. ખુશ તો મેં નથી કાઢી માથામાં, મેં ઓળવી લીધું છે એમનું. આજે આપણે શીતળામાં જઈ હોય ને એટલે એમને રહી માથું ધોઈને ગયા, શીતળામાં ઝારી લીધા હોય એટલે ખુશ કાઢી નથી કંઈ. ચાલો ફટાફટ આપણે રસોઈ બનાવી નાખી. જ્યાંસી કંઈ છે નહીં, જ્યાંસીને ઘડીક વાર રમણવા માટે આવ્યા હતા આપણે. હું જોશ આ બધા મને એમનો જોઈએ ને તો કામ બુટ્ટી ડિમ્પલને છે ને આ બુટ્ટી પહેરી ને એ હોનાની છે, પણ એ કાલે છે ને મારા સાસુએ કીધું ને એટલે એને પહેરી, બાકી એ પહેરે જ નહીં ઘરમાં, એમનેમ જ રાખે, એને ગમે નહીં. અને મેં જે મારી હગાઈ થઈ ને ત્યારથી ને બુટ્ટી પહેરી છે અને કાઢતી નથી, એમનેમ જ પહેરી રાખું ને. મને છે ને પાછું ઓલી ખોટી હદેય નહીં એટલે. અને અમારા આને છે ને આ એમ કે મને ન ગમે પહેરવી. જો કેટલી સરસ લાગે, બધા કોમેન્ટ કરજો. બુટી પહેરે તો સારી લાગે છે કે નથી પહેરતી તો સારી લાગે છે? મને ના ગમે. એને ગમતું નથી કે એને હે ને આવડા બુટી પહેરવી એને નથી ગમતી. મને એમ થાય કાન બેમાં એને વજન તું પહેર નહીં ને એટલે એવું લાગે, વજન લાગે એટલે ગમે જ નહીં. તો હાલો આપણે તો કાઢતા નથી, આપણે તો પહેરી જ રાખી છીએ. એમને હમણાં વયસમાં પેજ ઢીલા થઈ ગયા હતા તો એ આપણે હરખા કરાવીને પહેરી લીધી છે પાછી. પેજ ઢીલા નહોતા થઈ ગયા તો હવે છે ને આપણે રસોઈ બનાવી નાખી. રસોઈમાં કંઈક બનાવશું હવે, વિચાર કરશું.
તો હવે રસોઈ બનાવી નાખી. રોજ રોજ શું બનાવું એમ કે શું બનાવવાની છે જો ગુવારનું શાક. પોસ્ટ આપી દીધી. તો હાલો આપણે રસોઈ બનાવી નાખીએ હવે. તો ભાઈ વાગી ગયા છે 7:30 અને અમે જો તૈયાર થઈ અને હવે જાય છે બહાર જાય છે અમે, કેમ કે અમે જઈએ છીએ ભરતના શેઠની એની ઘરે જઈએ છીએ, કેમ કે એને મકાન કેટલા દિવસના બનાવ્યા છે પણ એ કહેતા હતા કે આટો મારી જાવ એટલે હવે જાય છે ત્યાં આટો મારવા માટે. ચાલો આપણે ત્યાં જાશું અને પછી બ્લોગ ચાલુ કરશું. તમે જે આપણે ગયા હતા તો આવી ગયા છીએ અને આવતા જેન્સીબેનને મળવાનું કામ ચાલુ કરી દીધું છે. હા જેન્સીબેન જે રમકડા બધા મેળાને રમતી હતી, હું આવીને ચાલુ થઈ ગયું. ઓએ મછલી અને ડિમ્પલબેન જોયા હોતા હોતા જોવે પિક્ચર. એ જોતા હોતા પિક્ચર જોવે ને જે આપણે ફરાળ કરવાનો બાકી છે તો હવે આપણે ફરાળ કરશું. અને ભરત તો આજે ગયા છે ગામમાં જમવા માટે, કે મારા ગામમાં જમવું છે, મચ્છી જેમને હું ખાવું હતું એને, તો એ ગામમાં જમવા માટે ગયા છે અને અમે ત્યાં સુધી હું રમાડું છું. ડીંગુ 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 મારું એ જે આવડું રમકડું લઈને એમાં ગૂંચવાઈ ગઈ છે. તો કેટલા તમે આની ઘડિયાળ લઈને હાલતી કેટલા વાગ્યા? કેદુની ઘડિયાળ બંધ છે, કહું છું કે સરખી કરાવી લેજો. ઘડિયાળ મસ્ત નહીં છો પાછી જો છે ને, ઘડિયાળ મસ્તની છે પણ એમાં તેલ નાખવાનો છે સેલ તો કેટલાની? તો ખરાબ થઈ, કાંટો જ ખરાબ થઈ ગયો છે. તો 9, 9:30 જેવો ટાઈમ થયો છે ને આપણે આવી ગયા છીએ ને હજી ફરાળ કરવાનો બાકી છે. તો હાલો ફરાળ કરી લઈએ હવે. અને બસ આજના બ્લોગમાં આટલું જ. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ પાછા નવા વિડીયોમાં.